ફાઇનલી છે હારું મુહૂર્ત કાઢીને કપાસ વરાવવાની શરૂઆત કરી દીધી. તો દેવીઓ અને સજ્જનો 68મો દિવસ રૂપાળા બાબલાની સાથે રોજ ઉઠીને વાત જોતા સુખનો સુરજ કેદી ઉગે, પણ ફાઇનલી લાગી વાર પણ આવી મજા. હવે જમાનો જો 5G એ પૂજ્યો તો ખેડૂત થોડા પાછળ રહે કઈ. રાફેલ અને જાદુગરના બિયરણને ઠેલીમાં નાખીને બંકો થઈ ગયો વાડી બાજુ અંત. હવે આપણે તો વાડીનો રસ્તો પકડી લીધો, પણ ગામનો તળાવ ભરાઈ તેથી હાસો. હવે સમજ રહ્યો વાડીએ પૂગી નજર મારી ત્યાં ટાટરમાંથી બધા શેડા જ ગાયબ થઈ ગયા હતા. ये क्या हो गया તો શેડા દેતા આવડતું જ નહોતું, પણ તો જેમ તેમ કરીને આપી દીધા. ભડકો ન થાય તો સારું. ફાઇનલી છે ફ્યુઝ ચડાવીને બોર્ડ તો તૈયાર કરી નાખ્યું. હવે લાઇટ ની વાટ જોવાની. 3.5 વીઘાના કપાસિયા વરાવવાના છે, પણ વાતાવરણ તો કઈક અલગ જ મૂડમાં છે. હજી તો કપાસિયા સોંપાઈ નથી કે પાઇપ ને પાણીને ઉલટી વતન થઈ ગઈ. માતાજીનું નામ લઈને કપાસિયા સોંપવાનું શ્રી ગણેશે તો કહી નાખ્યું ને આ વખતે 1500 મણ થાય એવું કાંક કરજો. औकात में रहो. ખાધા થોડીયા પાંજરા વાળા હાકલેથી ભાગ છૂટા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ ધાતો સતા સિંહ સમુજાળા ભૂસુટા ફેલાંગ જાને છટા આસમાન કેતા ફૂટા જમે કા ઘડીકમાં તો પરસેવો હતો ને વળી ગયો. રાફેલ ની એક ઠેલી તો ખાલી કરી નાખી, પણ બીજી ઠેલી તોડવો જોઈએ તો તૂટી જ નહીં. આબરૂ કાઢી. હવે કપાસિયાની ઠેલીમાં ભેગું ન છું એટલે સીધો પાવડો જ હાથમાં લઈ લીધો. બેસ્યા નાકા વળે વળી પાછા કપાસિયા હાથમાં લઈ લીધા, પણ આ વખતે આંગળી સોલાઈ ગઈ. ફાઇનલી છે રાફેલના 2 પેકેટ છે આપણા ખેતરમાં ઉડાડી દીધા. હવે કપા ઉડે તો જા. હવે મહેનત તો આપણે રંગ લાવે છે, પણ કઈડ આપણી સાઈડમાં જાતી જાય. જાદુગરની 3જી થેલી હારે આપણા કપાસિયા સોપાનો કોટા છે ને આજનો પૂરો થઈ ગયો. જાદુગરના કપાસિયા તો વાવી દીધા છે, પણ કાંઈક જાદુ થાય તો સારું. હાલો તે કોઈને કપાસિયા ઓરવી નાખ્યા છે, ફટાફટ કોમેન્ટ કરી દો.